મારો બેટો બાપને ફોન જ કરવા મોકલ્યો અને આરે સુવર સેવા હોઈ રહ્યા. લે મદન, હે મદન, લે ખબર નહીં પડતી ગોડા તને? શું ખબર નહીં પડતી? પોળમાં નતું આવવાનું? તે તમે જાતા જ ખરા હું લેવા જતા? અરે એકલો તો આની પોણી વાર કરું. અમે તો ઘર જીવો તો ગરીબ વારો ને મરો એટલે મોહણીએ ભેગા. અમે તો અમને આરામ હાલો. એવું કશું ના હોય, ભાઈ પોણે જા દે બેઠું જહે તો. અરે શેઠ આવી જા તો આવશે થઈ પડશે ઘરે ગુંજાતા પોણી વારી ના આવી ગુંજાતા ઘરે કેવું ગયા. મેં તને એવું જ કર્યું યા બેઠું જ વાર્યું. આ તો હુઈ જતા ને હેડો. હા મારા મનની વાત કરી મને તને ઊંઘ આવે. હા હુઈ જતા. કોણ? હા ઓઢી દે. તાપ લાગો છે. અરે તાપ લેતું ઓઢી દે. કયા ખેતરમાં ગયા છે આ કુકડી નાના ભાગ્યા? ચાલુ જ છે. કેટલે હશે લે અરે અરે આ પાણી સૂનું મિલી અને ભાગ્યા સુઈ જતા લાગે છે. મને એવું લાગે છે, જોવું પડશે અમારે. સુઈ ગયા લાગે છે. અરે હા, અરે ગાંડેલો લે ઓ શેઠ બોલો 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 બોલો. અરે તમે શું કરો છો લે? અહીંયા કેમ ઊંઘી રહ્યા હતા તમે? બોર ચાલુ છે અને પાણી સૂનું જાય છે ને તમે કેમ ઊંઘી રહ્યા હતા? અરે શેઠ તમે આમ દેખો ના અમે આવીને બેઠ્યા. ના, ઊંઘી ગયા હતા, મેં આવીને જગાડ્યા. અરે ના ના જાગી જ રહ્યા હતા અમે ઊંઘ્યા નતા શેઠ. મારી વાત સાંભળો, તમે છો ને હા હવે આટલી સિઝન તમે પૂરી કરી લો. અરે શેઠ અમારા પર દયા કરો, એવું ના કરશો. નથી દયા કરવાની. હવે તમે આટલી સિઝન પૂરી કરી અને તમે અહીંથી નીકળી જ જાઓ. અરે શેઠ કેમ કે હું રાતે કદી હું આવતો નથી અને તમે હું આવ્યો ને એટલે તમે અહીંયા સૂઈ રહ્યા હતા. મેં તમને જગાડ્યા એટલે કે ભૂત ભૂત મને ભૂત ગણો છો તમે? અરે શેઠ અમને એવું લાગ્યું કે કોઈ કાંઈ તમને રાખવાના નથી મારે. હવે અરે શેઠ રાખો રાખો. નથી રાખવા. તમે અહીંયા સૂઈ ગયા હતા, હું એ આવી અને તમને જગાડ્યા એટલે તમે ભૂત ભૂત કરી અને ભાગ્યા. અરે શેઠ એવું નતું, તમે અમારી વાત સમજતા જ નહીં. ક્યાં સમજે એવું રાખ્યું છે તમે? કીધું ને અમે હાલ જ વારીને વેકન આયા. શું વારીને આવ્યા? ડોમું વારીને આયા. નથી, તમે અહીંયા ઊંઘી ગયા હતા. હું ખેતરમાં જઉં છું જોવા. એટલે મજા આપણે હુઈ ગયા હતા, સાચું બોલજો. ખેતરમાં કેટલું પાણી બગડ્યું છે, મારે હાલે જ જોવા જવું છે. લેવા તમને બતાવો. અંદર જ હશે, ખેતરમાં જ હશે. ખેતરમાં જ પાણી કઈ બહાર નહીં ગયું હોય, પણ કેટલી પારીઓ તૂટી ગઈ છે ને કેટલું રમણ ભમણ થયું છે પાણી. અરે શેઠ તમે ચિંતા ના કરશો, એ પાણી અમે વાંધી દઈશું સવારમાં. આટલી સિઝન પૂરી કરી અને તમે રવાના થજો. અહીંયા નહીં, મારે ના જોઈએ. અને હા, આજે હું અહીંયા સૂંઘું છું અને તમે જાઓ. અરે શેઠ તમે ઘરે જાઓ, શેઠોની રાહ જોઈ રહી છે. ના, મારે અહીંયા સુવાનું છે. અરે તમારા હોય ખેતરમાં ના ઊંઘાય. મારે અહીંયા સુવું છે. તમે જાઓ, પાણતમાં જાઓ. બધા એ જે લાવે હોય નથી આપવાનું. હવે જાઓ. આપડે ઓલે લાયા તા લે. હું કહું આ બાજુ તમે પાણતમાં જાઓ. ચાલો, આજની રાત તો કાઠી આપણે પડી જવાની. આખી રાત ડોમો ટીચ કરવા પડશે. ગોદરું લઈ ગઈ છે તો લઈ ગઈ. મને લાગે શેઠ ના શેઠોની ઝઘડેલા નહવાળા લાગે છે. હા એના લીધે હોય કરાઈ જાય. નકર શેઠ આવવા નહીં કદી. બાયણું ખોલ્યા વગર બાળકો ટેકર નહીં કદી. હે નેકળે તો નહીં, અમે બાળકો તો ના જ નેકળે. અરે તમે શું વાતો કરો છો? જાવ ને. એટલે શેઠ આ તો અમારી વાત લેવા મદદ. આ એક તો આયા હા ને હું આવું છું, તમે જાઓ. શેઠ આવતા નહીં. ખેતરમાં જાઉં છું, જાઓ તમે. ખાઈ પડશે હેઠા વિવાણી. હવે અડધો કલાક થાય ને એટલે મારે ખેતરમાં જવું છે. અમને ખબર તો લેવી જ પડશે.
અરે મદન પાછો એટલે મદન, એટલે આ પાણી આવી ગયું ના આવી ગયું જોજો તારામ પપ્પાથી હવામાં તો વાલ લઉં. ભાઈ બે મિનિટ એ હારું. અને આ જોજે બીજો ચારો ના જોતો પાહો, જે પીવડાયેલો એ ના જોતો, અત્યારે હાલ ચાલુ એમાં જોજે. અલ્યા તમે કહેતાને હું બીજા ક્યારે ઊભો લા ડફોર, તું ઊંઘમાં ના કાઢતો બધું, નકા શેઠ ઊંઘી રહ્યા ખબર હે ને. ચાલો તો ભરાઈ ગયો વાર લે ને વાલ લઉં. એ હા વેરો. ભૂત ભૂત લે શેઠ જાય, લે બધા દોર દોર દોર, લે શેઠ શેઠ શેઠ, લે પાછા પાછા. અરે મારા ભીગું કઈક આવીને સુઈ ગયું તું તારે. અરે શેઠ, આટલા વાગે તમારા ભેરું આવી કોણ હુઈ ગયું હોય? અરે એ ખાટલામાં હું ઊંઘી રહ્યો હતો ને એ ખાટલામાં આવી અને સૂંઘ્યું છે મારા ભેરું. રે મદન, આપડે તો રોજ હુઈ રહ્યા, આપડા ભેરું તો કોઈ આવીને નહીં ઊંઘી જતું. એમના જતું કોણ આવી અરે, છે દાન એ રહ્યું બોરું પર જવો ખાટલામાં ત્યાં કોક આવીને મારા ભેરું હું સૂઈ રહ્યો હતો ને એવું આવીને સીધું જ મારા પગા ઉપર પડીને શું મારા મને કહું મદન આવ્યો છે. લે શેઠ તમે કોક દારો આયા ને એટલે તમારે હા, અમે તમને નતું કીધું પહેલા એમ? તો તમે શેઠ ઘરે ઊંઘો. ઓય રેહા, ભૂત કર્યું. અરે ચાલો બોરું પર ચાલો હા ચલો હેડો. ચાલો. અમે તમને કહીએ કે શેઠ તમે ઘરે ઊંઘો, પણ તમે અમારી સીધું આવીને મારા પગ ઉપર જ પડ્યું સીધું આવી. આમ જો હની રહ્યું છે જો. અરે શેઠ, ખરું અને જાઓ ને તમે જાઓ ને આગળ. અરે જઈએ છીએ, તમે હેરાન અને હું કહું, અરે પાણી ચાલુ એનું. અરે પાણી તો બોર બંધ કરી દો. એવું? હા બોર બંધ કરી દો. આમ જો એટલે મદન તું જોઈએ જો જાજો. એટલે આ તો પેલો ગોડો બે દાડા પેલા નતો આવ્યો વાહ. એ રહ્યો આ તો પેલો આપણો ગામનો હો લે ગોડા. ગોડા. હાય, ચૂપ. બધા બોલતો નહીં. અરે ગાડું હા, અમારા શેઠને પીવડા કાઢ્યા હતી. ઉભો થા. ઉભો થા કહું. ઉભો થા. રાતે નીકળી અમારા ખાટલા મેં હા બે બદન બે બોલ હવે કદી આવ્યો? કાંડો મારા ભેગો આવીને સુઈ ગયો. હા જો અને ટોપી બોપી બધું પેલી હા ઉભો થા કહો ઉપર અને અમે આવતો નહીં અમારા શેઠ અરે ગાંડો છે ના મારશો ગાંડો છે. તારા લીધે તો અમારા શેઠે ધોતી બગાડ્યું. ગાંડો છે. જવા દે એટલે બધા અરે ગાંડો છે ના મારીશ. અમે આવતો નહીં હું કીધું બધા જોયું ગાંડા ચડી જતો નથી. ઉપર ઉપર અને અમારા ખેતરમાં આવતો નહીં રાત વખત. અરે ગાંડો તો જો મને કેટલો બધો બીવરાવી દીધો એને તો. અમે શેઠ નતું તમને કીધું પણ તમે ઘરે હોય શીખવાડી જોડી પણ તમે અમારી વાત માન્યા અરે નહીં. બોર બંધ કરતો આવે ચલ માં અહીંયા તું પેલો ખાટલો લાવીને અહીંયા મારી પાસે શું અને હું અહીંયા છું. કોણ ચાલુ હો અરે બધા બોલ બંધ કરી દે ને આપણે ઊંઘવા લોકો મારી જાય. હા જોઈ લો અમે તમને નતા કહેતા કે તમે ઘરે હુઈ રહ્યો. હા બરાબર છે પણ એ આવો ગાંડો માણસ આવે તો કેવા બધા ભલે ભલા હોય તો કેવા પાટી ભરે. આ તો કાયમ નું અમે ના આવે પા. તમે હોય એટલે ના આવે હા. તો પછી તમે તો મોકલ્યો ને ગાંડા ને અહીંયા. ના શેઠ એવું નહીં કરી તાણે એવું નહીં કર્યું અમે. અરે શેઠ આ તો હું આ ખબર આમ પેલું બાજુ રહેતો હોય ને એટલે આ બાજુ ઓટો મારવા આવતો હોય અમુક ટાઈમે પણ હવે નહીં આવા.
અરે હું આજે રાતે આવ્યો નહીં આવ્યો, હવે પછી હું રાતે કદી નહીં આવું. કેમ કે આવા ગાંડા માણસો આવે અને બીવડાવે, એટલે હવે પછી હું નહીં આવું. મદન અરે મદન, હા ચાલ મને પેન સુધી મિલવા આવ. પેલો નાસ્તો લાવ્યો તો જ એ તો કૂતરા ખાઈ ગયા. કૂતરા ખાઈ ગયા? અમારા માટે લાવતા કૂતરા ખાઈ ગયા? ઈધર ગાંડો ખાઈ ગયો કે કૂતરા ખાઈ ગયા એ નથી, અમે હતો જોઈ જોજો. કશું નહીં. આમાં ગાંડો ખાઈ ગયો લાગે છે. ગાંડો ખાઈ ગયો લાગે. હો અમને ભૂખ લાગી હતી નું. અને મારી ટોપી ક્યાં ગઈ? અલા મદન ઠેઠ લઈ ગયા છે લાગે. મદન મારી શેઠ ટોપી ક્યાં ગઈ? મારી ટોપી, મદન ઠેઠ શેઠના અરે ના મારી ટોપી ગાંડો લઈ ગયો. ઘરે જ હા ગાડો લઈ ગયો છે લાગે. એ તો હવામાં હું લાવી દે હેરો કહું શેઠ. મને પેનથી મિલવા છે ને. મદન શેઠ ઉંદરી ઘરે જઈને મૂક્યા છે. હાર હા કોમ અમારા સારું થઈ ગયું. ગોડો આવી ગયો ને એ બહુ સારું કર્યું. આ ગોડાના શેઠે જોયો ને એટલે શેઠ હવે હે ને બીવાઈ ગયા, કદી ખેતરમાં પગ મેળશે નહીં. અને અમારે એ શાંતિથી આરામ કરવાનો, બોર બોર ચાલુ કરીને બેઠો પાણી મેળ દઈશું, પીએ જાય અને અમે સુઈ રહીશું મદનને બે. આ બહુ સારું કર્યું. હવે મદન હવે ઘરે રહ્યા કે હોય કે ના આવે ખબર નહીં. મદન ના આવે તો સારું, હું એકલો સુઈ રહું. મારો બેટો ગોડો આવે તો પાહો નહીં આવો, પાવડો મેલ્યો તો અડી ચાડી નહીં આવો. હું ગોદે હેઠળ